એટલે ધારાસભ્ય પદ પણ જાય એ માટેના પણ આખા ષડયંત્ર ભાજપે રચ્યું છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ। આ ચૈતર વસાવાનો પહેલો ગુનો નથી। રાઇટિંગ હોય, હમલો હોય, ખંડણી હોય, એક્સટોર્શન હોય કે છેડતી હોય, જે રીતની રાજનીતિ ચૈતર વસાવા કરી રહ્યા છે એ રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પૂરી અલગ છે। ચૈતરભાઈની તો આખી ફેમિલીને જેલમાં નાખી દેવામાં આવી છે। આગામી સમયમાં આદિવાસી સમાજ પણ જવાબ આપશે ભાજપ। શું ખરેખર ફરી એક વખત ડેડિયાપાડામાં ચૂંટણી આવે છે કે નહીં? સવાલ એ ઉઠી રહ્યો છે કે 2-4 દિવસ પહેલા અચાનક ચૈતર વસાવાએ સત્તાપક્ષ ભાજપના અને સરકારી યોજનાના ભરપેટ વખાણ કરતા હતા। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાગ અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે જતું રહેશે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે વર્ષ 2023માં એક ફરિયાદ દાખલ થાય છે અને ફરિયાદ હતી વનકર્મી પર હુમલાની ઘટના। આ ઘટનામાં કુલ 9 જેટલા આરોપીઓ હતા, જેમાં ચૈતર વસાવાના ધર્મપત્ની પણ સામેલ છે અને આ તમામની સામે ફરિયાદમાં હવે રાજપીપળાની અંદર સેશન્સ કોર્ટ દ્વારા એ સજા સંભળાવવામાં આવી છે અને સજા છે 7 વર્ષની। ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેમને 1,46,000નો દંડ પણ ફટકારાયો છે અને સાથે જ તેમની સાથે રહેલા અન્ય સાથી આરોપીઓને 96,000નો દંડ છે અને વિધાનસભાના એ નિયમો મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાનું પદ હવે જોખમમાં એટલા માટે છે કે 2 વર્ષ કે તેનાથી વધુ કોઈ ધારાસભ્ય એટલે કે ચૂંટાયેલા સભ્યને સજા થાય છે તો તેના સામે કાર્યવાહી એટલે કે તેમનું સભ્યપદ રદ થાય છે। અને હવે એ ચર્ચા શરૂ થઈ છે અને ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કે થોડા જ દિવસો પહેલા ચૈતર વસાવાએ ગુજરાત સરકારના અને સરકારી યોજનાઓના વખાણ કર્યા હતા અને અચાનક આ સજા એ સંભળાવવામાં આવે છે ત્યારે એક ચર્ચા ફરી એકવાર શરૂ થાય છે કે શું ખરેખર ચૈતર વસાવાને જે સજા સંભળાવવામાં આવી છે એ સજામાં તેઓ જેલમાં જશે કે પછી એ સત્તામાંથી એ વિપક્ષમાંથી સત્તા પક્ષની અંદર ક્યાંક જોડાય? સંકેતો અનેક વખત મળ્યા પરંતુ આવું થયું નહીં। આ જ મુદ્દે ચર્ચા કરવી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે। સીધી ચર્ચા તેમની સાથે કરશું આજના ગર્જનાદની અંદર કે શું થવાનું છે અને ચૈતર વસાવાની સામે જે આ સજાનું એલાન થયું છે તેને લઈને તેમનું શું કહેવું છે। ઈસુદાનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું। ઈસુદાનભાઈ, શું કહેશો ચૈતર વસાવાની સામે જે વર્ષ 2023ની ફરિયાદ હતી એ કેસમાં 7 વર્ષની સજા તેમને સંભળાવવામાં આવી છે? તમે જુઓ પ્રદીપભાઈ કે આ ભાજપે ચેતરભાઈને ડરાવવા ધમકાવવાની તોડવાની કોશિશ બધી કરી લીધી। તમે જુઓ ચેતર વસાવા આદિવાસી સમાજનો અવાજ બની ગયા। ધારાસભ્ય બન્યા પછી અંબાજીથી ઉમરગામ સુધી એવું લડ્યા વિવિધ મુદ્દા ઉપર। એ જળ જંગલ જમીનનો મુદ્દો હોય, દાખલાનો મુદ્દો હોય, આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિનો મુદ્દો હોય, તમામ મુદ્દે ચૈતર વસાવા ખૂબ મજબૂતાઈથી લડ્યા। પરંતુ તમે જુઓ ભાજપે એમની ઉપર ખોટો કેસ કરાવડાવ્યો। વનકર્મીને જ્યારે આપણે આદિવાસી સમાજની જમીનમાં જઈ ખેડૂતની રાત્રે 2 વાગે કાપણી કરી નાખી ત્યારે સ્વાભાવિક છે કે ધારાસભ્ય તરીકે, સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈની જવાબદારી બને કે વચ્ચે પડે, એમણે સમાધાન કરાવડાવ્યું પણ પાછળથી વનકર્મીઓ પર દબાણ લાવીને ભાજપે કેસ કરાવડાવ્યો। 3 મહિના જેલમાં જાય છે ચેતરભાઈ વસાવા, ડરતા નથી।
ભાજપમાં આવવાની ઓફર કરે છે. ચૈત્ર વસાવા ભાજપમાં જતા નથી, કારણ કે આદિવાસી સમાજ અત્યારે ભાજપ વિરોધી, કારણ કે ભાજપની જે આદિવાસી સમાજ વિરોધી માનસિકતા છે એને આદિવાસી સમાજ ઓળખી ગયો છે. અને એટલા માટે તમે જુઓ, ગૃહમંત્રી જાય છે ડેડિયાપાડા, સભા કરે છે, પ્રધાનમંત્રી જાય છે, પ્રધાનમંત્રીની સભાના સેમ ડે આદિવાસી સમાજની સભા હોય છે ચેતરભાઈ વસાવાની, અને એમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય. ઉમરગામ સુધી ચેતરભાઈ વસાવા માટે લોકો એક લોકપ્રિય નેતા, જનનાયક તરીકે જુએ છે. ભગવાન બિરસા મુંડા પછી આદિવાસી સમાજમાં જનનાયક તરીકે કોઈ આવ્યું હોય તો ચેતરભાઈ વસાવા છે. ત્યારે એને ભાજપે ડરાવા ધમકાવા, ભાજપમાં લેવાની બધી કોશિશ કરી ચૂકી, એ ન માન્યા એટલે એમણે ખોટા કેસો કરાવડાવીને સજા કરાવડાવી, ડે ટુ ડે ચલાવડાવી. અને એમાં પણ તમે જુઓ કે કેસમાં ચેતરભાઈ વસાવાનો કોઈ રોલ નથી. છતાંય ઠીક છે, અમે ઉપલી અદાલતમાં જશું, પરંતુ 7 વર્ષની સજા પડે એટલે ચેતરભાઈ વસાવા, કારણ કે ધારાસભ્ય તરીકે મજબૂત હતા, પ્રોટોકોલ પ્રમાણે મજબૂત અવાજ ઉઠાવતા હતા, એટલે ધારાસભ્ય પદ પણ જાય એ માટેના પણ આખા ષડયંત્ર ભાજપે રચ્યું છે. પણ એમાં આદિવાસી સમાજ અને ગુજરાતની જનતા ભાજપની આ તાનાશાહી, કૂટનીતિ અને જે જબરદસ્તીથી વિપક્ષના ધારાસભ્યોના પદ ખેંચી લેવા, એ સુધીની જે માનસિકતા છે એને ક્યારે માફ નહીં કરે. સવાલ એ ઉઠી રહ્યો છે કે 2-4 દિવસ પહેલા અચાનક ચૈતર વસાવાએ સત્તાપક્ષ ભાજપના અને સરકારી યોજનાના ભરપેટ વખાણ કરતા હતા. આ મેસેજ તો તમારા સુધી પણ પહોંચ્યો હશે, પાર્ટીના પ્રમુખ છો આપ. જો ચૂંટાયેલા એ ધારાસભ્ય આ પ્રકારે જાહેર મંચ પર વખાણ કરે તો તમારા સુધી પણ એ માહિતી તો પહોંચી જ હોય ને? પ્રદીપભાઈ, કોઈ પણ સારી, જો ધારાસભ્ય સાંસદ સભ્યો હોય, એ કામો કરતા હોય, વિવિધ યોજનાઓના અંતર્ગત કામો કરતા હોય છે લોકોના, બરોબર છે. અને કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય એમાં ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, પક્ષનું હોય કે વિપક્ષનું હોય, એ આમંત્રિત હોય છે. અને જે પણ યોજનાઓ મજબૂતાઈથી જે ધારાસભ્ય ઇમ્પ્લિમેન્ટ કરાવડાવી હોય એમાં એને વખાણ કરવાનું કોઈ ખોટું નથી. અને જો કે સરકાર પણ માની લો કે આદિવાસી સમાજના અત્યારે પૈસા એક્ટ લાગુ કરે તો એ માત્ર ચેતરભાઈ નહીં, હું પણ વખાણ કરું, પીસીનો અભિનંદન આપું. અમે તો એવા લોકો છીએ જે પ્રજાના કામ માટે રાજનીતિમાં આવ્યા છીએ. સારા કામ થતા હોય, સારી રીતે યોજનાઓ લાગુ પડતી હોય, ભ્રષ્ટાચાર વિરોધ, ભ્રષ્ટાચાર મુક્ત થઈ અને યોજનાઓ લાગુ થતી હોય, લોકોનો વિકાસ થતો, એમાં વાંધો નથી કઈ. અને એ જ ચેતરભાઈ કર્યું હતું. અને એમાં ખોટું પણ શું છે? આજે ધારાસભ્ય તરીકે જે પણ વ્યક્તિઓ સારી રીતે પોતાની જે સરકારની યોજનાઓ હોય છે ઇમ્પ્લિમેન્ટ કરાવતી હોય તો એમને વખાણ કરવા વાંધો નથી. યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય અને લાગુ ન પડે અને પ્રજા સુધી પહોંચે નહીં ત્યારે સવાલ કરવાનો હોય છે. ઈશુદાનભાઈ, તમે એવું માની રહ્યા છો કે આ સત્તા પક્ષે, ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને એમને પક્ષની અંદર લેવા માટેની આ તૈયારી છે અથવા એમના પક્ષમાં લેવા માટેની આ રણનીતિ છે? જુઓ, ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજનો અવાજ છે, મજબૂત લીડર છે. અને આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર, અન્યાય ભાજપ કરી રહી છે એની સામે ચેતર વસાવા લડી રહ્યા છે. અને ચેતરભાઈ વસાવાને ખૂબ કોશિશ કરી ભાજપ. તમે જુઓ, તમને એક દાખલો આપું. એક ભાજપના મંત્રી હતા, ચાલુ મંત્રી, હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ ખોટી રીતે ચૂંટણી જીત્યા છે. તમે વિચાર કરજો. અને એ સુપ્રીમ માંથી સ્ટે લઈ આવે છે બીજે દિવસે અને ચાલુ રહે છે. આ તમે આ ભાજપમાં હોય, ભાજપમાં કેટલા એવા નેતાઓને ભાજપે આક્ષેપો કર્યા કે 70,000 કરોડના ભ્રષ્ટાચાર કર્યા, 20,000 કરોડના કર્યા, ભાજપમાં જાય એટલે દૂધ ધોવાઈ જાય. પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પણ ભાજપે ફોડવાની, તોડવાની કોશિશ કરી, પણ ફાવી નહીં. ચેતર વસાવામાં ફાવી નહીં એટલે એમણે આ ષડયંત્ર કર્યું છે. હું કહેવા માંગુ છું, આદિવાસી સમાજને કહેવા માંગુ છું, ચેતર વસાવાને સપોર્ટ કરજો. અચ્છા ઈશુદાનભાઈ, ચર્ચા થઈ છે. જી ઈશુદાનભાઈ, તમે એવું માનો છો કે ઉમેદવાર અથવા તો નેતાઓની પસંદગી એવી રીતે ટકોરાબંધ કરવી જોઈએ કે જે ગમે તેટલા મોટા કેસો એ તેમની સામે થાય અથવા તો ગમે તેટલી એ પ્રેશર ટેકનિક તેમની સામે કરવામાં આવે, રાજનીતિમાં એવા જ લોકોએ આવવું જોઈએ કે જે સત્તા પરિવર્તન ના કરે અથવા તો પક્ષ ના બદલે? તમે
વિચાર કરજો, છેતરવા ઉપર હોય કે ગોપાલભાઈ ઉપર બહુ બધી કોશિશો થઈ છે, નથી થઈ એવું નથી થયું. અને જે ભાજપમાં ગયા છે એની હાલત શું થઈ? માનો કે એક ધારાસભ્ય આમ આદમીમાંથી ચૂંટાયા હતા અને ભાજપમાં ગયા હતા, એમને તાલુકા પંચાયત હારવી પડી છે, લાયક નથી બન્યા. ભાજપ છે એ ગોડાઉનમાં માટે નેતાઓને લે છે, કોઈ જ નથી. અને મને ગર્વ છે ચેતરભાઈ વસાવા જેવા લોકો ઉપર 2 વખત જેલમાં ગયા, સજા પડી. મારે ચેતરભાઈ સાથે પણ વાત થઈ, માનની અરવી પણ મને ફોન કર્યો છે અત્યારે, એમણે પણ આશ્વાસન આપ્યું છે, અમારી લીગલ ટીમ સાથે પણ ડિસ્કશન થઈ છે. અમે લડીશું, પણ ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે અમે લડીએ છીએ. અમે 5-10 લોકો છીએ, અમારા ઉપર થાય છે, અન્યાય થાય છે, ડરાવવાની કોશિશ થાય છે, ધમકાવવાની કોશિશ થાય છે. ચેતરભાઈની તો આખી ફેમિલીને જેલમાં નાખી દેવામાં આવ્યું છે. તમે ભેગા રહેજો, ગુજરાતની જનતા માટે લડવામાં અમે ડરી. એમ ચેતરભાઈ વસાવા પણ મજબૂતાઈથી જવાબ આપશે. આગામી સમયમાં આદિવાસી સમાજ પણ જવાબ આપશે ભાજપ. અચ્છા ઈશુદાનભાઈ, આવનારા સમયમાં જવાબ આપવાની તમે વાત કરી. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા, અને એ હવે રાહ જોવાઈ રહી છે કે વિધાનસભાના એ અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષે ક્યારે તેમની સામે કાર્યવાહી કરે, કેમ કે સજાએ મળી ચૂકી છે. હવે આ ઘટનામાં સ્ટે આવે એ બહુ મોટી વાત. 1% એવા ચાન્સીસ છે કે આ ઘટનામાં સ્ટે આવે. તમને આશા ખરી કે આ ઘટનામાં સ્ટે આવે અને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ યથાવત રહે? અમે કોશિશ કરીશું, અમે બધી કોશિશ કરીશું. પણ હું કહેવા ભાજપને એ માંગુ છું કે ગુજરાત જનતા અને આદિવાસી સમાજ જોઈ રહ્યો છે. તમે આવા મજબૂત લોકોને સુધીની જે કોશિશ કરો છો, તમારા તો 156 કઈ કરી નથી શકતા, એમાંથી 162 થયા તોય કઈ કરી નથી શકતા. એક ધારાસભ્ય બતાવો ભાજપનો જે લોકપ્રિય હોય, કારણ કે લોકોનું કામ જ નથી કરવું. ત્યારે જે કામ છે એને ખતમ કરી નાખવાની જે ષડયંત્ર છે, એનાથી પ્રજા આગામી સમયમાં જવાબ આપશે. અમે કોશિશ કરીશું, અમે સ્ટે લાવવા માટેની પણ કોશિશ હશે. મારી લીગલ ટીમ સાથે પણ ડિસ્કશન થઈ રહી છે, અને અમને હોપ છે કે એમને ન્યાય મળશે. બિલકુલ, આભાર ઈશુદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો આ જ મુદ્દે ચર્ચામાં આગળ વાત કરીએ. વલસાડના સાંસદ ધવલ પટેલ આપણી સાથે જોડાયા છે. ધવલભાઈ, ચૈતર વસાવાની સામે વર્ષ 2023ની એ ઘટના હતી. 3 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે, 7 વર્ષની સજાની વાત કરી છે, અને હવે તમામ લોકો એ રાહ જોઈ રહ્યા છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જતું રહેશે. જી, આ 2023ની ઘટના છે, જ્યારે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ વનકર્મી પર હુમલો કર્યો હતો, જાનલેવા હુમલો કર્યો હતો, ઢોર માર માર્યો હતો. અને એના પછી 2023 થી આ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, અને કોર્ટમાં જજે પૂરતા આધાર, પુરાવા અને મેરિટના હિસાબે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોને દોષિત ઠેરવ્યા છે અને 7 વર્ષની આકરી સજા આપી છે. પણ ભાવિકભાઈ, ખાસ વાત, આ ચૈતર વસાવાનો પહેલો ગુનો નથી. ચૈતર વસાવા આવા 19 જેટલા ગંભીર ગુનાઓ કરી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી પર જોડાઈ એના પહેલા પણ એમને અનેક ગુના, રાઇટિંગ હોય, હુમલો હોય, ખંડણી હોય, એક્સટોર્શન હોય કે છેડતી હોય, એવા અત્યંત 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા છે. એ બતાવે છે કે એમની પૂરેપૂરી માનસિકતા જ આ રીતની ગુનાહિત કૃત્ય કરવા માટે ટેવાયેલી માનસિકતા છે. અને આ જે બધી પ્રેરણા કે દુષ્પ્રેરણા એમને મળી રહી છે, એ આમ આદમી પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે, જેમણે અરવિંદ કેજરીવાલ પોતે પણ આ જ રીતે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘર બોલાવીને ઢોર માર માર્યો હતો. એ જોઈને ચૈતર વસાવાએ આ ગુજરાતમાં કૃત્ય કર્યું. પણ ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના લોકો ભૂલી ગયા છે કે આ ગુજરાત છે, ગાંધીજીને ગુજરાત છે. આવું જે આમ આદમી પાર્ટીની ટુકડે ટુકડે ગેંગની માનસિકતા છે, એ જરા પણ ચલાવી દેવામાં આવશે નહીં. કાયદો કાયદાનું કામ કરશે, અને કોઈ પણ પાર્ટીના લોકો આવા ગુનો કરશે તો આપણી કોર્ટ હોય કે પોલીસ હોય એ આકરા પગલા જ ભરશે.
લડાઈનો ભાગ છે કે પછી કોઈ બંધારણીય પ્રક્રિયા છે? તમે કેવી રીતે આખી આ વાતને જુઓ છો? કારણ કે ચૈતર વસાવાનું કદ એ ખૂબ મોટું થતું જોવા મળી રહ્યું હતું છેલ્લા ઘણા લાંબા સમયથી આદિવાસી વિસ્તારોમાં. એક વાત છે આપણા ભાવિકભાઈ, પ્રદીપભાઈ, કે એક છે પોલિટિકલ વિષય અને એક છે ક્રિમિનલ કેસ. આપણે ક્રિમિનલ કેસની આજે વાત કરીએ છીએ. ક્રિમિનલ કેસમાં જે એમણે ગુનો આચર્યો છે એના હિસાબે એમને આજે સજા થઈ છે. રહી વાત પોલિટિક્સની, તો પોલિટિક્સમાં આ જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એનો જજમેન્ટ એકદમ ડિટેલમાં બધા જ પાર્ટીના લોકો વાંચશે, અમારી પાર્ટીના લોકો પણ વાંચશે. આની ઉપરથી ઇલેક્શન કમિશન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શું ફેસલો લઈ એ આપણે જોવાનો રહ્યો. 7 વર્ષની સજા થઈ, એમાં એમનું ધારાસભ્ય પદ ગુમાવે કે રાખે એ કાયદાના હિસાબે બધું થતું હોય છે અને એના પછી આગળના પગલા ડિસાઈડ કરશું. જ્યાર લગીની રાજનીતિની વાત છે તો જે ઉમરગામથી અંબાજી જે આદિવાસી પટ્ટી કહેવાય એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો છે ને સૌથી જે પીઠ આદિવાસી એરિયા કહેવાય, અમારા આદિવાસી લોકો રહે છે, જંગલ વિસ્તાર છે, એ અમારી વલસાડ ડાંગ લોકસભા છે. વલસાડ, ડાંગ અને નવસારી ત્યાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે અને આમ આદમી પાર્ટીનો જીતવાની તો વાત દૂર છે, દરેક સીટ પર એમની ડિપોઝિટ પણ દૂર થઈ ગઈ. એ બતાવે છે કે આદિવાસી લોકો ફક્ત નર્મદા જિલ્લાની અંદર એને મોટી ત્યાં એમને સફળતા મળી છે. પણ આવનારા દિવસોમાં અમે નર્મદા લોકોના વચ્ચે જઈને અમારા ભારતીય જનતા પાર્ટીનું ચીફ નેતૃત્વ પણ વચ્ચે જઈને લોકોની સાથે સીધો સંવાદ સાધીને 2027માં નર્મદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને 27માંથી 27 સીટ ભારતીય જનતા પાર્ટીની જીતાઈ આ વખતે એ રીતના પ્રયાસ કરશું. પણ એ પોલિટિકલ વિષય અલગ વિષય છે. આજે આપણે ફક્ત ક્રિમિનલ કેસ, આજે કોર્ટ, સેશન કોર્ટે બધા છે એ જોઈને એમને સજા થયેલી છે. અચ્છા ધવલભાઈ, તમે કહ્યું કે રાજકીય વિષય અલગ છે ને અત્યારે ક્રિમિનલની વાત કરી રહ્યા છીએ. મનસુખ વસાવાએ ન્યૂઝરૂમ સાથે વાતચીત કરી હતી, ભરૂચના સાંસદ છે. તેમણે વાતચીત દરમિયાન એવું કહ્યું હતું કે CR પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા એ દરમિયાન ચૈતર વસાવાની ભાજપમાં આવવાની ચર્ચાઓ ચાલતી હતી, ત્યારબાદ એ ચર્ચાઓ બંધ રહી. 4 દિવસ પહેલા ચૈતર વસાવાએ જાહેર મંચ ઉપરથી સરકારના ભરપેટ વખાણ કર્યા હતા. શું એ 4 દિવસની અંદર કોઈ ખેલ બગડ્યો કે જેના કારણે આ ઘટનાઓ બની છે, અત્યારે સજા પડી છે, કે પછી એ ભાજપમાં આવવાની ચર્ચાઓ માત્ર અફવાઓ જ હતી? જી, મેં તમને જેમ વાત કરી પ્રદીપભાઈ કે રાજનૈતિક વિષય અલગ છે. રાજનીતિની જે પણ ચર્ચા ચાલતી હોય, અફવાઓ ચાલતી હોય, એનાથી કોઈ કોર્ટ જે જજમેન્ટ લેતો હોય એમાં કોઈ જાતનું એમાં અવરોધ આવતા નથી કે એનો ઇમ્પેક્ટ થતો નથી. કોર્ટ તો જે એમના પૂરતા પુરાવા આવ્યા છે, સાથે સાથે જે સાક્ષીઓનું નિવેદન છે એની ઉપરથી સજા આપતી હોય છે. કોર્ટ ભાજપમાં આવે કે ના આવે એનાથી કોર્ટને કોઈ લેવા દેવા નથી હોતા. કોર્ટ પૂરા મેરિટના હિસાબે જ કરતી હોય છે અને જે રીતની રાજનીતિ ચૈતર વસાવા કરી રહ્યા છે એ રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પૂરી અલગ છે. ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની રાજનીતિ પૂરેપૂરી ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ છે. એવી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી પૂરા ભારત દેશની અંદર નથી કરતી. અને જે રીતે ધવલભાઈ આખી આ ઘટના બની છે ને આજે આખો ચુકાદો આવ્યો છે, ચુકાદો આવ્યા બાદ 7 વર્ષની સજા, એમાં એમના પત્નીનું નામ પણ સામે આવ્યું છે, શકુંતલા વસાવા છે, એમની ઉપર એમને પણ 7 વર્ષની, એમની સાથે ચૈતર વસાવાની સાથે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એને કેવી રીતે જુઓ છો? તો જી, જે આ ગુનો જ્યારે થયો હતો ત્યારે ચૈતર વસાવાને એની સાથે 9 જેટલા સહયોગીના વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્વેસ્ટિગેશન થયા હતા, નિવેદનો લેવામાં આવ્યા અને પુરાવામાં આપવામાં આવ્યા અને એના આધારે કોર્ટે કેસ લીધો. હવે એમાં એમની ધર્મપત્ની હોય કે બીજા સહયોગી હોય, એ કોર્ટે બધા પુરાવા જોયા હશે અને એના હિસાબે જ એમણે સજા ફટકારી હશે. અચ્છા ધવલભાઈ, હવે આવનારા સમયની અંદર તમે વિસ્તારની અંદર જ્યારે પ્રવાસ તમારો છે ત્યારે લોકોને કેવી રીતે સમજાવશો? સંગઠન થકી લોકો સુધી કેવી રીતે વાત પહોંચાડશો? કે તમે અત્યારે વાત કરી હતી શરૂઆતમાં કે 19 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં મારામારીની ગુનાની વાત હોય કે અનેક એવા ગુના. થોડા સમય પહેલા જ એક ભારતીય જનતા પાર્ટીના નેતાની સામે છૂટો એક કાચના ગ્લાસ મારવાની ઘટના હતી. 3 મહિના જેટલો સમય તેઓ જેલમાં રહીને આવ્યા, ત્યારબાદ બહાર આવ્યા, હવે ફરી એક વખત તેઓ જેલમાં જઈ રહ્યા છે. હજુ એક ઘટના પ્રદીપભાઈ આપણે ભૂલી ગયા કે જેલમાં આવ્યા પછી ચૈતર વસાવા 2 મહિના પહેલા ઝઘડિયાની અંદર જ્યારે આદિવાસી સમાજના યુવકની મૃત્યુ થઈ તો એમના ભાઈને પણ એમણે કેમેરાની સામે ઢોર માર ઝઘડિયામાં માર્યો હતો.
એ બતાવે છે કે કેમેરાની સામે હોય કે કેમેરાની પાછળ હોય, ચૈતર વસાવાનું પહેલું ઇન્સ્ટિંક્ટ મારવાનું હોય છે, હુમલો કરવાનું હોય છે, અને ગુનાહિત કૃત્ય કરવાની એમની માનસિકતા છે એ છતી કરે છે. એટલે કોર્ટે આ બધા જ વસ્તુ જોયો હશે કે એમને કન્ડિશનલ બેલ આગળ પણ મળ્યા હતા. કન્ડિશનલ બેલમાં બરાબર લખ્યું હતું કે આવી કોઈ પણ ગુનાહિત કૃત્ય કરશે નહીં, છતાં પણ એમણે ગુનાહિત કૃત્ય પાછું કર્યું છે, અને કોર્ટે બધા જ આ આધાર પુરાવા જોઈને જ એમને આ સજા ફટકારી હશે. ધવલભાઈ, એક નાનકડો સવાલ છે. આમ આદમી પાર્ટીની અંદર ચૈતર વસાવા જે કામ કરી રહ્યા છે એ યોગ્ય છે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં કદાચ માની લે ચૈતર વસાવા હોય તો આદિવાસીઓનું ભલું થાય અને સારા કામ થાય? કેવી રીતે આ બંને વાતને જુઓ છો? જી, અમારી જે પાર્ટી છે એ કોઈ પણ એક વ્યક્તિ પર નિર્ભર નથી. અમારા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે કે આદિવાસી સમાજ હોય કે દરેક સમાજ હોય એનો વિકાસ આપણે કરવાનો છે. હું પોતે પણ આદિવાસી દીકરો છું, આદિવાસી સાંસદ છું, અને આદિવાસી સમાજની સારામાં સારી સેવા કરવાનો અમે બધા જ મળીને પ્રયત્ન કરીએ છીએ. અમારી રાજનીતિ એક વ્યક્તિલક્ષી નહીં પણ એક વિચારધારી લક્ષી છે કે અમારું અંત્યોદય પણ અમે પૂરો માનીએ છીએ કે છેવટનો જે માનવી હોય એનો વિકાસ થવો જોઈએ અને એના લગીને સેવા કરવાનો એ જ અભિગમ સાથે અમે ચાલીએ છીએ. એટલે ચૈતર વસાવા અમારી પાર્ટીમાં હોય કે બીજી પાર્ટીમાં હોય એનાથી અમે કોઈ ફરક પડતો નથી, અને કોર્ટને પણ એનાથી ફરક પડતો નથી. અચ્છા, કોર્ટને કોઈ ફરક નથી પડતો, પરંતુ હવે એક અંતિમ સવાલ આપને પૂછવો છે. તમે વિસ્તારની અંદર પ્રતિનિધિત્વ તમારું કરી રહ્યા છો. ચૈતર વસાવા એ જેલમાં ગયા અને જેલમાંથી બહાર આવતાની સાથે વિસ્તારની અંદર તેમની લોકપ્રિયતા વધી, આ વાત તમે માની રહ્યા છો? કેમ કે નર્મદા જિલ્લા પંચાયત આખી એ આમ આદમી પાર્ટીની બની. ચૈતર વસાવા પોતાની જાતને પૂરા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, જે ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટી છે એનો નેતા માને છે, ત્યારે પૂરા ઉમરગામથી અંબાજીમાં નર્મદા સિવાય દરેક જગ્યા આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે, અને પૂરા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની 95% સીટ પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે. ફક્ત ને ફક્ત નર્મદામાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. અમે લોકો વચ્ચે જશું, લોકોના માટે, આદિવાસી સમાજ માટે જે કામ કર્યું એ નર્મદામાં પણ વાત કરવાના છે, અને ત્યારે અમને 100% ખાતરી કે નર્મદામાં ભારતીય જનતા પાર્ટી જીતશે. બિલકુલ બિલકુલ, આભાર ધવલભાઈ જોડાવા બદલ અને ચર્ચામાં સહભાગી થવા બદલ. તો એક વાત, એ ચર્ચાનો વિષય અત્યારે હવે શરૂ થયો છે કે ચૈતર વસાવા શું આવનારા સમયમાં સત્તાપક્ષ ભાજપની અંદર આવશે? કેમ કે અટકળો એ છેલ્લા 4-5 દિવસથી વહેતી થઈ હતી કે જ્યારથી એક સરકારી કાર્યક્રમની અંદર ચૈતર વસાવાએ સત્તાપક્ષના ભરપેટ વખાણ કર્યા, ત્યારબાદ આજે સમાચારો એ શરૂ થાય છે કે ચૈતર વસાવાનું વર્ષ 2023ની એ ઘટનામાં ઐતિહાસિક ચુકાદો આવ્યો કે દોષીએ ઠેરવ્યા, અને ત્યારબાદ સજાનું પણ એલાન થયું કે જેમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિએ ધારાસભ્યને 7 વર્ષની સજા થતા વિધાનસભાનો જે નિયમ છે એ નિયમ પ્રમાણે તેમને તેમના પદ ઉપરથી હટાવવામાં આવે કે 2 વર્ષ અથવા તો 2 વર્ષ કરતાં વધારે કોઈ ચૂંટાયેલા સદસ્યને એ સજા મળે છે તો તેમના ધારાસભ્ય પદની સામે વિધાનસભાના અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષ દ્વારા એ સીધી કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને પદ પરથી હટાવવામાં આવે છે. અને આ તમામની વચ્ચે એ આમ આદમી પાર્ટીના નેતાઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ એ ન્યાય પ્રણાલીનો હિસ્સો હોવાની વાત કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં શું ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ થાય છે, શું ખરેખર ફરી એક વખત ડેડિયાપાડામાં ચૂંટણી આવે છે કે નહીં, એ જોવાનું રહેશે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.